તો દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષા છે અને 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજરાતના 13,000થી વધુ ઉમેદવારોની આ પરીક્ષા કે જ્યાં રાજ્યના 18 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન થશે અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિંગલ સેશનમાં પરીક્ષા છે, ત્યારે 800 માર્ક્સની પરીક્ષામાં ખોટા જવાબના 25% નેગેટિવ માર્ક્સ રહેશે। દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષા છે અને તેને લઈને અમદાવાદમાં પણ અત્યારે આજે તમામ ઉમેદવારો છે તેઓ પણ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે। તમામ પૂરતી વ્યવસ્થા અને સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। ગુજરાતના 13,000થી વધુ ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપી રહ્યા છે અને રાજ્યના 18 કેન્દ્રો પર આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ સિંગલ સેશનમાં જ પરીક્ષા યોજાઈ રહી છે। 800 માર્ક્સની પરીક્ષામાં જે ખોટા જવાબના 25% નેગેટિવ માર્કિંગ છે તે રહેવાનું છે। તો આપ જોઈ રહ્યા છો કે જે રીતે તમામ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને સાથે એવી પણ સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે ઊભી કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન અચરાય તેની માટે પણ તંત્ર દ્વારા અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે। તો ઉમેદવારોમાં પણ એક ખુશી છે કે નીટ પીજીની પરીક્ષા આપવા માટે ઉમેદવારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। માસ્ટર્સ ઇન મેડિસિન માટે આજે દેશભરમાં નીટ પીજીની પરીક્ષા યોજાવા જઈ રહી છે। અમદાવાદ સહિત રાજ્યના 18 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજાવા જશે। ખાસ વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સિંગલ સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે 50% જે છે ટકા કેન્દ્રો પણ જે છે તે વધારવામાં આવ્યા છે। અમદાવાદના એલજેથી આપને દ્રશ્યો બતાવીએ છીએ કે મોટી સંખ્યામાં જે ઉમેદવારો જે છે વિદ્યાર્થીઓ છે તે ઉમટ્યા છે અને એન્ટ્રી જે શરૂ કરવામાં આવી છે સવારે 9 વાગ્યાથી લઈને 12:30 સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 800 માર્ક્સની પરીક્ષામાં 25% નેગેટિવ માર્કિંગ જે છે તે ખોટા પ્રશ્નો માટે રહેવાનું છે। ઉમેદવારો છે વિદ્યાર્થીઓ તેમની સાથે સીધી જ વાતચીત કરશું, કેટલું જે છે ટેન્શન જે છે અને કેટલા વર્ષોથી તેઓ મહેનત કરી રહ્યા છે। મિત્ર, કેવી તૈયારીઓ? સારી છે પરીક્ષા। કેવી તૈયારી મેડમ? સારી છે। કેવી તૈયારી? અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું। કેવી તૈયારી મિત્ર? કેટલા વર્ષની મહેનત? તો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ટેન્શન અનુભવી રહ્યા છે। અન્ય લોકો સાથે વાત કરશું અને જાણશું કે કેટલા ક્યાંથી જે છે તેઓ અહીંયા। મિત્ર, કેવી તૈયારી આજની પરીક્ષા? સારી, બહુ સારી। ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો પરીક્ષા? કેવી તૈયારી મિત્ર? સારી સારી। ક્યાંથી? અમદાવાદથી છો? બહારથી? ના, બહારથી। કેટલા વર્ષોની મહેનત, કેટલા કલાકનું વાંચ? 3 કલાકનો પેપર, 3.5 કલાકનો, 9 થી 5:30। શું એક્સપેક્ટેશન આજની પરીક્ષા? બસ કંઈ નહીં, જે થાય જે થાય। નીટ યુજી તો આપીને MBBS પાસ થયા છે, પરંતુ હવે નીટ પીજી જે છે તેના માટે ઉમેદવારો જે છે આવ્યા છે મોટી સંખ્યામાં ઉમેદવાર। મિત્ર, શું નામ છે? એક્ઝામિનર। ઓકે, કેટલું ટેન્શન કાકા આજની પરીક્ષાને લઈને બાળક માટે? કોઈ ટેન્શનની તૈયારી કરી છે, પછી ઓલ ધ બેસ્ટ। કેવું માર્કિંગ રહેશે એના પર વિચારવાનું, બાકી સિસ્ટમ અને બાળકોની તૈયારી સારી છે અને બધા ડૉક્ટર છે એઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, સો નો ફિયર એબાઉટ એક્ઝામ। કેટલો સપોર્ટ આપ્યો તમે એઝ અ ફાધર? તૈયારી કરવી પડે, બાળકો તૈયારી કરે છે, મેડિકલ ફિલ્ડ છે એટલે એમને 2 વર્ષની કંઈક વર્ષની તૈયારી હોય અને એ રીતે એક્ઝામ આપતા હોય છે, એટલે ઓલરેડી પ્રિપેર્ડ ઓલ થિંગ્સ। તો પૂરતી તૈયારીઓ સાથે જે છે તે ઉમેદવારો અહીંયા આવતા હોય છે। જોઈ શકાય છે કે વાલીઓ જે છે તે પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ઉમેદવાર છો મિત્ર? ના, મારી બેનની સાથે આવ્યો છું। મારી બેનની એક્ઝામ હતી એટલે મેં ડ્રોપ કરવા આવ્યો હતો। કેટલું ટેન્શન છે એક્ઝામને લઈને? ટેન્શન તો લાઈક એઝ અ બ્રધર તો થોડું ઓછું છે। લાઈક મને ટ્રસ્ટ છે મારી બેન પર કે લાઈક એમને તૈયારી જે પ્રમાણે કરીને જે પ્રમાણે એમને પ્રિપેરેશન હતી આખું વર્ષ, શી સ્કોર્ડ બેટર, તો મતલબ એમને સારું એવું પરિણામ આવશે, કોન્ફિડન્સ છે એમના પર। અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરશું અને જાણશું કે કઈ તૈયારી, કેવી તૈયારી? સારી તૈયારી છે। પપ્પા પણ ડૉક્ટર છે, શું કહેશો? કેટલી મહેનત કરાઈ? કરી છે મહેનત, હવે પેપર પર બધું ડિપેન્ડ છે। ક્યાંથી આવ્યા છો? શું છે, ક્યાં જવાની ઈચ્છા છે? આગળ એ હજી ઓર્થોમાં જવાની ઈચ્છા છે, પણ હવે પછી રિઝલ્ટ આવે એ પર। અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું। ઉમેદવારો જે છે ગર્લ્સ, તેમની સાથે વાત કરશું। મેડમ, કેવી તૈયારી? કેવી તૈયારી હોય? નહીં ખબર ભાઈ, અત્યારે સારી કર્યું છે, હવે ટ્રાય કરીશું જે થાય। કઈ ફિલ્ડમાં જવાની ઈચ્છા છે? રેડિયોલોજિસ્ટ। લેટ્સ સી, હવે હોપ ફોર ધ બેસ્ટ। થેન્ક યુ।
તો જોઈ શકાય છે કે ઉમેદવારો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે 9 વાગે જે છે પરીક્ષા શરૂ થશે અને તે પહેલાં જે છે હવે વિદ્યાર્થીઓને એન્ટ્રી જે છે તે આપવાની શરૂ કરવામાં આવી છે અને કોઈ ઓર્થો તો કોઈ રેડિયોલોજીમાં જે છે તે પોતાની કરિયર બનાવવા ઈચ્છે છે. કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.